મિત્રો, શું તમે જાણો છો કે આપણા ગુજરાતનો વહીવટ કરતા નેતાઓ પોતે કેટલું ભણેલા છે? કોઈ નેતા લંડનથી ભણીને આવ્યા છે તો કોઈ માત્ર 8મું ધોરણ પાસ હોવા છતાં એવો પાવર બતાવે છે જાણે મોટી ડિગ્રી મેળવી હોય। આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા ચર્ચિત ચહેરાઓની જેમની ડિગ્રી અને રાજકીય પકડ જોઈને તમે પણ ચોંકી જશો। શું ખરેખર ડિગ્રી વગર કોઈ મોટા નેતા બની શકાય? ચાલો જાણીએ આજના ખાસ વિડીયોમાં। મિત્રો, આજે આપણે ગુજરાતના દિગ્ગજ નેતાઓ જેમ કે ગેનીબેન ઠાકોર, હર્ષ સંઘવી, ગોપાલ ઇટાલિયા અને હીરાભાઈ સોલંકી વગેરેના એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। આ વિડીયોના અંતે આપણે એ પણ જાણીશું કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કઈ ડિગ્રી છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। પહેલું, હર્ષ સંઘવી, ઓછું ભણેલા પણ વધુ ગણેલા। મિત્રો, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચા થાય છે કે તેઓ માત્ર 8મું ભણેલા છે, પરંતુ મિત્રો તેમની કામ કરવાની ઝડપ અને કાયદો વ્યવસ્થા પરની પકડ કોઈ મોટા મેનેજમેન્ટ ગુરુ જેવી છે। સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હર્ષ સંઘવીએ સાબિત કર્યું છે કે અનુભવ એ સૌથી મોટી ડિગ્રી છે। બીજું, ગેનીબેન ઠાકોર, બનાસકાંઠાના શક્તિશાળી મહિલા નેતા, અભ્યાસ BA ગ્રેજ્યુએટ। મિત્રો, બનાસકાંઠાથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે આર્ટ્સમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે। તેઓ પોતાના મત વિસ્તારના પ્રશ્નોને જે રીતે ધારદાર રજૂઆત કરે છે તે તેમની શૈક્ષણિક અને સામાજિક સૂઝબૂઝનો પુરાવો છે। ગોપાલ ઇટાલિયા, પોલીસ કોન્સ્ટેબલથી નેતા સુધીની સફર। મિત્રો, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિશે ઘણા ઓછા લોકો જાણે છે કે તેઓ ખૂબ જ ભણેલા ગણેલા છે। તેઓ પોલીસ ખાતામાં નોકરી કરી ચૂક્યા છે અને તેમની પાસે કાયદાની ડિગ્રી LLB પણ છે। તેમની વાણી અને તર્ક પાછળ તેમનો આ ઉચ્ચ અભ્યાસ બોલે છે। પૂનમબેન માડમ, જામનગરનો ભણેલો ચહેરો, અભ્યાસ BCom। મિત્રો, જામનગરના સાંસદ પૂનમબેન માડમ કોમર્સ ગ્રેજ્યુએટ છે। તેઓ સંસદમાં જ્યારે અંગ્રેજી અને હિન્દીમાં સ્પીચ આપે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે। હીરાભાઈ સોલંકી, કોળી સમાજના કદાવર નેતા, અભ્યાસ ધોરણ 10 પાસ। મિત્રો, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ભલે માત્ર 10મું ભણ્યા હોય, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં તેમની એવી પકડ છે કે મોટા મોટા ભણેલા લોકો પણ તેમની સલાહ લેવા આવે છે। તો મિત્રો, આ લિસ્ટ જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે ગુજરાતના રાજકારણમાં ડિગ્રી કરતાં ડિલિવરી વધુ મહત્વની છે। શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓ હાઈલી એજ્યુકેટેડ છે, તો બીજી તરફ હર્ષ સંઘવી જેવા નેતાઓ ઓછું ભણીને પણ સફળ મંત્રી છે। ભારતના બંધારણ મુજબ નેતા બનવા માટે કોઈ પણ શૈક્ષણિક લાયકાતની જરૂરત નથી, પરંતુ બદલતા સમય સાથે જનતા હવે ભણેલા નેતાઓને વધુ પસંદ કરી રહી છે। આપણે જોયું તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવે છે, એટલે કે રાજ્યના વડા પણ ટેકનિકલ જ્ઞાન ધરાવે છે। તમને શું લાગે છે, શું નેતા બનવા માટે કોલેજની ડિગ્રી ફરજિયાત હોવી જોઈએ? તમારી રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ગુજરાતની આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો।